नमस्कार छात्र, कक्षा 1 विषय हिंदी वर्णमाला। हमने वर्णमाला के बारे में सीखा है। वर्णमाला के अंदर क, ख, ग, घ ये जो सभी हमने सीखा है, इसे हम क्या कहते हैं? व्यंजन। ये सभी हमने व्यंजनों के बारे में परिचय प्राप्त किया है। वर्णमाला के अंदर वर्ण का दूसरा प्रकार भी है स्वर। इन दोनों के बारे में हमें सीखना है। पहले तो हमने व्यंजन सीख लिए हैं। आपकी किताब में पहले ही पेज के ऊपर आपने देखा होगा पूरी वर्णमाला दी है, जिसके अंदर इस तरह से व्यंजन दिए हैं हिंदी और गुजराती में। क, ख, ग, घ, ड, च, छ, ज, ઝ, ય, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, क्ष, ज्ञ, त्र और स्र। ये सभी वर्ण आपने तैयार कर लिए होंगे। आपको हर रोज़ एक बार पढ़ना है और तैयार करना है। इसे क्या कहते हैं? व्यंजन। इसे व्यंजन कहते हैं। अब कोई पूछे आपसे कि चलो व्यंजन बोलो, तो आपको क से शुरू करना है, स्र तक बोलना है। इसे कहेंगे व्यंजन। तो इन सब के बारे में हमने कई सारे वीडियो देखे हैं। व्यंजन कैसे लिखे जाते हैं वह भी हमने सीख लिया है। आपने तैयार भी कर लिया होंगे सभी। इसलिए अब व्यंजन पर ज़्यादा हम जोर नहीं देने वाले आज के वीडियो में। आज जो हम सीखने वाले हैं वर्ण का दूसरा प्रकार यानी कि स्वर। स्वर कितने हैं, इसे क्या कहते हैं, वह हम सीखेंगे। यहाँ पर जो है वह है स्वर। स्वर 13 है। स्वर कितना छे? स्वर 13 छे। अ, आ, ई, उ, रू, ए, ऐ, ओ, औ, अम, अह। तो ये कुल 13 स्वर हुए। 13 स्वर छे। दरेक स्वरनी नीचे तेनो गुजराती स्वर पण आप्यो छे कि तेने गुजरातीमां कई रीते लखाय। तमे गुजरातीमां शीख्या पण हशो, एटले हिंदीमां तेने शीखवा एकदम सरल रहेशे। अ तो तेने गुजरातीमां आ रीते अ लखे छे ने, गुजरातीनो आ तो ने हिंदीमां अने कानो आ। ई नानो ई तेने हिंदीमां आ रीते लखाय छे ई। मोटो ई तो नानो ई जो हिंदीमां लखे छे तेवो ज मोटो ई ऊपर आ रीते लाइन करवानी, अर्धो सी करीए ते रीते। उ तो 3 लखवानी, ऊपर લીટી करो એટલે નાનો उ થઈ જાય છે। મોટો उ એની પાછળ આ રીતે લાઈન કરવાની, તો મોટો उ। રૂ ગુજરાતીમાં લખીએ છીએ તેવો જ। જે સ્વર યાદ રાખવાના છે તે આ બે ખાસ। ગુજરાતીની અંદર અ કરી અને ઉપર એક માત્ર કરી એટલે એ બને છે, જ્યારે હિન્દીમાં અની ઉપર એક માત્ર નહીં કરવાની, એના માટે અલગ જ સ્વર આપ્યો છે એ, અડધો અણ કરવાનો। ऐ તો અડધો અણ કરીને ઉપર એક માત્ર કરશો એનો અર્થ કે ऐ, બે માત્રવાળો એ, અ। પછી ओ
ગુજરાતીમાં કાનો માત્ર એ રીતે હિન્દીમાં પણ અને કાનો માત્ર ઓ. આવ કાનો બે માત્ર, તો હિન્દીમાં પણ અ કરવાનો કાનો અને બે માત્ર આવ. અને માથે મીંડું આ મીંડું છે તેને શું કહેવાય? અનુસ્વાર. અનુસ્વાર. અહ અને બે મીંડા અહ, તો આ બે મીંડા બોલીએ છીએ આપણે તેને કહેવાય વિસર્ગ. અને વિસર્ગ અહ. આ સ્વર બધા થયા. કયા બે સ્વર ખાસ યાદ રાખવાના છે? એ અને ઐ. અડધો અણ કરીએ ઉપર એક પણ માત્ર નથી, એનો અર્થ તમારે એ સમજવાનો કે એક માત્ર છે હિન્દીમાં, અને ગુજરાતીમાં અની ઉપર બે માત્ર, તો હિન્દીમાં એ કરીને ઉપર એક માત્ર એટલે કે ઐ. બે માત્ર સમજવાની. આ બે સ્વર ખાસ યાદ રાખવાના. બાકી આ બધા સ્વર એકદમ જલ્દી યાદ રહી જશે. હું હવે જે રીતે બોલાવું તે રીતે તમારે પણ બોલવાનું છે. અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અહ. તો આ 13 સ્વર યાદ રાખવાના છે. રોજ એકવાર વાંચો તો જલ્દી યાદ રહેશે. હવે આ સ્વરની કેટલીક માત્રાઓ છે. એ માત્રાઓનો ઉપયોગ કરીને આપણે શબ્દો કઈ રીતે બનાવી શકાય, બારાક્ષરી કઈ રીતે લખી શકાય તે શીખીશું. સૌથી પહેલાં બારાક્ષરી, જેને હિન્દીમાં બારહ ખડી કહેવામાં આવે છે. यहाँ पर जो है स्वर दिए हैं अ, आ, ई, उ, ए, ऐ, ओ, औ, अह. अब इन स्वर की मात्राएं भी हम देखेंगे. अ है तो इसकी कोई मात्रा नहीं है, इसलिए यहाँ पर डैश किया है. अनी कोई मात्रा नहीं आती, એટલે અહીંયા જો લીટો કરી દીધો છે. અની કોઈ માત્રા નથી. આ કાના એટલે કાનો કર્યો છે. આની કઈ માત્રા છે? ઊભી લીટી કરીએ છીએ તેને કહેવાય કાનો. ઈ નાની, જેને હસવાઈ કહેવાય, તો દાદાજીની લાકડી, જે વર્ણ આપણે લખીએ છીએ એના આગળની બાજુ કરવાની, નાનીની માત્ર. મોટી, જેને કહેવાય દીર્ઘઈ, એમાં પણ દાદાજીની લાકડી, પણ વર્ણ લખ્યા પછી કરવાની આવે. આગળ આવે, આ પાછળ આવે. નાનો ઉ, તો નીચે 7 જેવું કરવાનું, એને કહેવાય હસવાઉની માત્રા. મોટો ઉ, એમાં હસવાઉથી ઊંધું. બરાબર. એ, તો એની એક માત્ર, આ રીતે એક માત્ર ઉપર કરવાનું. આઈ, એક માત્ર છે તો અહીં કેટલી આવશે? 2. આઈ. ઓમાં એક કાનો એક માત્ર. ઔમાં એક કાનો 2 માત્ર. માથે મીંડું કહીએ છીએ ને આપણે, એને કહેવાય અનુસ્વાર. અહ એટલે વિસર્ગ, 2 મીંડા. આ જે છે તેની માત્રાઓ છે. આ માત્રાઓ ખાસ યાદ રાખવાની. આને કાનો, ઈ એમાં હસ્વઈ, ઈ દીર્ઘઈ, ઉ હસ્વ ઉ દીર્ઘ, એ એક માત્ર,
આઈ બે માત્ર, ઓ કાનો માત્ર, ઔ કાનો બે માત્ર, અનુસ્વાર, અહ તો વિસર્ગ. આ રીતે રોજ એકવાર લખો અને વાંચો. આ બે લીટી તો રોજ એકવાર લખવાની. બધા સ્વર લખવાના અને નીચેની માત્રાઓ લખવાની. એને શું કહેવાય છે તે બોલવાનું. સ્વર વિશે વધારે તો બીજા ધોરણમાં આવશે ભણવાનું, પણ અત્યારે એકવાર એની પ્રેક્ટિસ કરી લો તો બીજા ધોરણમાં ભણવાની મજા આવશે. હવે આ સ્વર છે તેનો ઉપયોગ કરીને આપણે બારાક્ષરી લખવાની છે. બારહ ખડી કઈ રીતે લખાય? તો અહીંયા આપણે જે વ્યંજન શીખ્યા છીએ ક, ખ, ગ, ઘ, એ વ્યંજન એક પછી એક લખવાના. અહીંયા ક, તો અહીંયા બધે ક લખવાના. પછી શું કરવાનું? ઉપરથી માત્રા નીચે ઉતારવાની. અહીંયા કોઈ માત્રા નથી એટલે અહીંયા નહીં લખવાની, એટલે ક જ થશે. ક અને અ સાથે બોલીએ એટલે ક. જ્યારે ક બોલીએ છીએ ત્યારે પાછળ શું બોલાય છે? અ એવો અવાજ આવશે. જુઓ, ક અ બોલાય છે ને, ક. પછી અહીંયા ક લખ્યો છે એમાં ઉપરથી માત્રા નીચે ઉતારવાની, એટલે કની બાજુમાં ઊભી લીટી કરવાની. તો એને શું કહેવાય? કાના. હવે ક અને આ બંને સાથે બોલવાના. ક અને આ તો કા. શું થશે? કા. પછી આગળની બાજુ છે લાકડી, તો કની ઉપર આગળ આ રીતે કરો, હસવઈ. બરાબર. હવે ક અને ઈ સાથે બોલો તો કઈ રીતે બોલશો? કી. એ રીતે કને ઉપરથી આ દીર્ઘઈની માત્રા લગાવો તો ક અને મોટો ઈ સાથે બોલવાનો છે, કી. પછી કને નીચે હસવું, આવું કરવાનું, એને કહેવાય કુ. પછી દીર્ઘવની માત્રા, તો કને દીર્ઘવની માત્રા લગાવીશું તો કુ. પછી કની ઉપર એક માત્ર, ક અને એ સાથે બોલવાના છે, કે. પછી કની ઉપર બે માત્ર, કઈ. કને કાનો અને માત્ર, તો ક અને ઓ સાથે બોલશું તો શું થશે? કો. પછી કાનો અને બે માત્ર, હવે ઔ. બરાબર. ઔ સ્વરની માત્ર છે એટલે ક અને ઔ સાથે બોલવાનું છે, કૌ. પછી માથે મીંડું, અનુસ્વાર એટલે શું આવશે? ક અને અમ સાથે બોલવાના છે, કમ. અને અહીંયા છે વિસર્ગ. વિસર્ગની માત્રા નીચે લગાવીશું તો અહ સાથે બોલવાના છે, કહ. અહીંયા બારાક્ષરીની કેટલીક લાઈન હું તમને બતાવું છું ઉદાહરણ તરીકે. એ રીતે આપણે જે વર્ણમાલા શીખ્યા છીએ વ્યંજન, દરેક લાઈન એ રીતે લખી શકાય. જો અહીંયા બધે પહેલાં શું કરવાનું? આ રીતે ક લખી દેવાનું, પછી ઉપરથી માત્ર નીચે ઉતાર દેવાની. અહીંયા ક છે, બરાબર. ઉપર એક પણ માત્ર નથી એટલે ક અને ક બોલાય. અહીં કાનો છે એટલે કને કાનો લગાવી દીધો છે ને, એટલે શું થાય? કા. અહીંયા ઉપરથી માત્ર અહીં નીચે લગાવી એટલે કી. કને દીર્ઘ ઈ, ક અને ઈ સાથે બોલશું તો કી. કુ. કુ. પછી કે, કઈ, કો, કૌ, કમ, કહ. આ રીતે ક. પછી ખમાં પણ એ રીતે છે, બરાબર. ગની લાઈન ઘ, ચ, છ. પછી આગળ જ, ઝ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, સ, હ, ક્ષ, જ્ઞ,
त्र और स्र। तो आ बधी लाइनों लखीने आ रीते एक पछी एक मात्रा लगावतुं जवानुं अने बोलतुं जवानुं। बराबर। तो तमारे शुं करवानुं, रोज 3 के 4 लाइन लखवानी। जो पहला दिवसे क ख ग घ नी लाइन लखी तैयार करी, तो पछी च छ ज ज नी लाइन तैयार करवानी। ए रीते एक पछी एक तैयार करशो तो जल्दी याद रहेशे अने शब्दों पण तमे वाँची शकशो। तमे तमारी चौपड़ी में जोयुं छे, जे शब्दों आपेला छे एमां आवी मात्राओ करेली हशे। बराबर। तो हवे शुं करवानुं छे, एवी मात्राओ तमारे बाळाक्षरीमां जोवानी अने एने कई रीते बोलाय छे तो ए रीते वाँचवानी प्रेक्टिस करवानी छे। हवे अहींया हूँ जे रीते बोलावुं छुं ए रीते तमारे बोलवानुं छे। क का की कु कु के कई को कौ कम कह ख खा खी खी खू खू खे खई खो खौ खम खह ग गा गी गी गु गु गे गई गो गौ गम गह ग घा घी घी गु गु गे गई गो गौ गम गह च चा ची ची चू चू चे चई चो चौ चम चह छ छा छी छी छू छू छे छई छो छौ छम छह। आ रीते आगळनी लाइनो पण तमारे लखवानी अने आ मात्रा जे रीते आपणे बोलीए छीए ए रीते लगावीने बोलवानुं छे अने बाळाक्षरी लखवानी छे। तो आज हमने हिंदी वर्णमाला के अंदर स्वर के बारे में परिचय प्राप्त किया। तो हिंदी वर्णमाला में वर्ण कितने तरह के आते हैं? 2 तरह के। एक है व्यंजन जो क ख ग घ है, और दूसरा है स्वर। स्वर में अ आ ई जो है उसे स्वर कहते हैं। तो ये आपको याद रखने हैं। इस वीडियो को एक बार फिर से देखना, समझना और इसके बाद लिखना। ओके, धन्यवाद।